નમસ્કાર મિત્રો, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની જે આપણી ડાયરી છે એ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. ત્યારે આવો જોઈએ કે પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી આપણે કેવી રીતે ભરવાની છે. નમૂના નંબર 7 આપ જોઈ રહ્યા છો અને પરિશિષ્ટ નંબર 25 છે જે પ્રિસાઇડિંગની ડાયરી છે. તો સૌપ્રથમ આપણે આ વિડીયોમાં વાત કરીએ કે પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં એવા કયા 27 મુદ્દાઓ છે જે આપણે ફિલઅપ કરવાના થાય છે અને આ પ્રિસાઇડિંગની જે ડાયરી છે આપણે 2 નકલમાં અવશ્ય બનાવવાની રહે છે. ત્યારે આવો જોઈએ એ પહેલા આપ બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો જોઈ રહ્યા છો કે જે પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીની અંદર જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ચૂંટણી યોજાતી જે પંચાયત છે જે તાલુકા અને જિલ્લા પંચાયતનું નામ અને મતદાર મંડળનું નામ હોય તો આપણે નોંધી દેવાનું રહેશે. એના પછી જે મતદાનની તારીખ છે, મતદાન મથકનો નંબર છે એની વિગતો પણ આપણે અહીંયા નોંધવાની રહે છે. સ્થાનિક ભરતી કરવામાં આવી હોય તો એવા મતદાન અધિકારીઓની સંખ્યા જો હોય તો અહીંયા આપણે લખવાની રહે છે. નિયુક્ત થયેલ મતદાન અધિકારીની ગેરહાજરીમાં જો કોઈ મતદાન અધિકારીની નિમણૂક કરવાની આવી હોય તો પણ અહીંયા વિગત આપણે નોંધવાની રહે છે. હવે મતદાન યંત્રને લઈને અહીંયા વાત કરવામાં આવી છે. એટલે કે આપણને જે બીયુ અને સીયુ મળેલા છે એમના નંબરો, એમની સંખ્યા પણ અહીંયા નોંધવાની રહે છે. એના પછી જે આપણે પેપર સીલ વાપરીએ છીએ તો પેપર સીલની સંખ્યા, એમનો ક્રમ નંબર, સ્ટ્રીપ સીલની સંખ્યા, એમનો ક્રમ નંબર, મતદાન એજન્ટોની સંખ્યા અને મોડા જો આવ્યા હોય તો એમની પણ સંખ્યા અહીંયા નોંધવાની રહે છે. મતદાન મથકે જેમણે એજન્ટો નીમ્યા હોય એવા ઉમેદવારોની પણ સંખ્યા અહીંયા આપણે નોંધવાની રહે છે. ત્યારે મતદાન મથકે મત આપવા હકદાર કુલ મતદારોની સંખ્યા જે આપણને 12 કોપી મળેલી હોય છે એના આધારે પુરુષ સ્ત્રી કુલ અહીંયા લખવાના હોય છે. મતદાર યાદીની નિશાની કરેલી નકલ અનુસાર મતદાન કરવા પરવાનગી આપેલ મતદારોની સંખ્યા એટલે કે જે ટોટલ મતદારો છે પુરુષ 30 અહીંયા આપણે દર્શાવવાના રહે છે. મતદાર નોંધણી રજીસ્ટર નમૂના 23 ક અનુસાર ખરેખર મતદાન કરેલ મતદારોની સંખ્યા. તો અહીંયા જ્યારે મતદાન પૂર્ણ થાય ત્યારે ટોટલ મતદારોની સંખ્યા પણ અહીંયા આપણે દર્શાવવાની રહે છે. હવે આગળની વાત કરીએ કે મતદાન જે નિયંત્રણ એકમ છે અનુસાર મતદાન કરેલ મતદારોની સંખ્યા અને નિયંત્રણ એકમમાં નોંધાયેલ મતોની સંખ્યા. આ સીયુની અંદર જે તો અહીંયા આપણે પ્રક્રિયા દરમિયાન એટલે સવારે 7 વાગ્યા સુધી મતોનો હિસાબ છે એ આની અંદર આપણે લખવાનો રહે છે. એના પછી પહેલા મતદાન અધિકારીની અહીંયા સહી લેવાની હોય છે અને મતપત્રોનો જે હવાલો 23 જે PO2 હોય છે એમની પણ અહીંયા સહી લેવાની રહે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે મતદાન કર્યું હોય તેવા પુરુષ અને સ્ત્રી મતદારોની સંખ્યા અને કુલ અહીંયા લખવાનું રહે છે. એના પછી આપણે તકરારી મત જો કોઈ હોય તો અહીંયા જો આપણે સ્વીકારેલા મતની સંખ્યા, સ્વીકાર કરેલા મતની સંખ્યાને જમા કરવામાં આવેલી જે રકમ છે એમના તરફથી અહીંયા આપણે નોંધવાની રહે છે. ચૂંટણી ફરજ એટલે કે EDC પ્રમાણપત્ર રજૂ કરીને મત આપનાર વ્યક્તિઓની સંખ્યા પણ અહીંયા આપણે દર્શાવવાની રહે છે. સાથીની મદદથી એટલે અર્ધ અશક્ત ઉમેદવારો હોય છે એમને 18 વર્ષથી ઉપરના જે સાથી દ્વારા એમના મતદારોની સાથે મતદાન થયેલ સંખ્યા અહીંયા નોંધવાની હોય છે. સુપ્રત કરવામાં આવેલ મતની સંખ્યા એટલે ટેન્ડર વોટ જે 20 આપણને મળે છે જો યુઝ કરેલો હોય તો એ પણ આપણે નોંધવાનો રહે છે. જેમની પાસેથી વય એકરાર એટલે કે આપણને એવું લાગે કે આ જે મતદાર છે એમની ઉંમરને લઈને ચકાસણી કરવાની હોય તેવા મતદારોની સંખ્યા આપણે હોય તો નોંધવાની રહે છે. અને એકરાર કરવાની ના પાડી હોય એવા પણ મતદારોની સંખ્યા જો હોય તો આપણે અહીંયા લખવાની રહે છે. જે મતદાન મુલતવી રાખવું કે કેમ એ બાબતે કોઈ ચોક્કસ કારણો સાથેની વિગતો હોય તો અહીંયા દર્શાવવાની રહે છે. હવે પડેલા મતની સંખ્યા તો આપ જોઈ રહ્યા છો કે દર 2 કલાકે પ્રોગ્રેસિવ આંકડા અહીંયા આપણે સમય ચેન્જ થયેલો છે એટલે કે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની ટકાવારીની સંખ્યા આપણે અહીંયા નોંધવાની રહે છે. એટલે કે દર 2 કલાકે સવારે 7 થી 9 એ રીતે 2 કલાકના સમયગાળાએ આપણે પ્રોગ્રેસિવ મતદાનની સંખ્યા નોંધવાની રહે છે. મતદાન બંધ થવાના સમયે આપેલી જો કાપલીઓની સંખ્યા છે એટલે સમય પૂર્ણ થઈ જાય અને 6 વાગ્યા પહેલા જે મતદારોને આપણે એન્ટ્રી આપી દીધી હોય અને એમને કાપલીઓ આપી એવા મતદારોની સંખ્યા પણ આપણે નોંધવાની રહે છે. ચૂંટણી અંગેના ગુનાઓ થયા હોય, કોઈ પ્રશ્ન થયો હોય ત્યારે આ બાબતની જે કોઈ પણ વિગતો છે એ આની અંદર આપણે દર્શાવવાની રહે છે. મતદાર
નીચેના લીધે ખલેલ પડી કે કોઈ અવરોધ ઊભો થયો હોય, એમાં રમખાણ છે, કુદરતી આફત છે, ખુલ્લી હિંસા છે, મતદાન મથકનો કબજો છે, મતદાન યંત્રની નિષ્ફળતા છે, ખોટકી કોઈ બીજું કારણ હોય તો અહીંયા આપણે વિગતો નોંધવાની રહે છે. કોઈ કારણસર મતદાન દૂષિત થયું હોય એના મહત્વના મુદ્દાઓ છે. તો અહીંયા મતદાન મથકે ઉપયોગમાં લેવાનાર વીજાણુ મતદાન યંત્રના નિયંત્રણ એકમ CU અને BU ને કોઈ ગેરકાયદે લઈ જવાના ઈરાદે હોય, કોઈ આકસ્મિક રીતે ગુમ થયેલો હોય કે એમણે નુકસાન કરાયું અથવા તો ચેડા કરાયું, એવી વિગતો પણ આપણે અહીંયા નોંધવાની રહે છે. 24 નંબરમાં ઉમેદવારો એજન્ટોની કોઈ ગંભીર ફરિયાદો હોય તો પણ આપ એઝ અ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નોંધ કરી શકો છો. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવાના કેસની સંખ્યા હોય, કોઈ મતદાર દ્વારા કોઈ જે કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અહીંયા પ્રક્રિયા થઈ હોય તો એ પણ આપણે અહીંયા નોંધવાની રહે છે. મતદાન મથકની જે ભૂલો ને કઈ રીતના હોય તે અંગેનો અહેવાલ પણ આપણે અહીંયા લખવાનો હોય છે. જો ના હોય તો આપણે ડીલ કરી દેવાનું રહે છે. અને જરૂરિયાત મુજબ મતદાન શરૂ થતા પહેલા જરૂરી જણાય તો મતદાન ચાલુ હોય અને મત નોંધવા માટે નિયંત્રણ એકમ મૂકવામાં આવે, ત્યારે મતદાન પૂરું થયું હોય એ વખતે એકરાર કરવામાં આવ્યા છે કે કેમ એની વિગતો અહીંયા દર્શાવવાની રહે છે. સ્થળ અને તારીખ અને મતદાન મથકના પ્રમુખ અધિકારીની જે પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે, જિલ્લા પંચાયતની, એ સાથે અહીંયા મતદાન મથકનો નંબર નોંધીને આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. અને આ રીતે આપણે પ્રમુખ અધિકારીશ્રીની જે ડાયરી હોય છે એ પૂર્ણ કરવાની હોય છે. મિત્રો, છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય, આપણી કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરાવી નથી છે, કારણ કે ચૂંટણી લક્ષી તમામ જે ફોર્મ્સ અને જાણકારી આપણી ચેનલ ઉપર આપ સૌને મળતા રહે છે. તો આવો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. કોઈ કોમેન્ટ હોય તો ચોક્કસથી કરજો, અથવા તો આપ ચૂંટણી પ્રક્રિયા વિશે વધુ શું જાણવા માંગો છો એ પણ આપ લખી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે.